ભાગ હા 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 યાહૂ હટ પાકિસ્તાનથી હું આ દરિયા હોરો થઈને ભારત દેશમાં આવી ગયો હોઉં. હટ મારા બે માણસોને ગુજરાત પોલીસે પકડી લીધા છે અને દાઉદભાઈએ મને કીધું છે કે તારે એને છોડાવવાના છે. હવે કાંઈક તો કરવું જ જોઈશે, નકર જો ને મારા માણસોને ફાંસી થઈ જશે અને પછી દાઉદભાઈ મને ખારા થશે. શું કરવું કાંઈક તો કરવું જ જોઈશે. કાંઈક કાઢીઓ કરવા આગળ જઈને. હાલ છે વિતા, આજ આખો દી તઈને તરના મેરામ રખડવું છે અને કાલ સવારમાં પાછું આવવું છે. હા ભાઈઓ ઉભી રહો તો. ચલ બાદ જાઓ. એ મેરામાં જ આવી છે તઈને તરના. તરણેતરનો મેરો. હા આમ જો ઈ વિશ્વ પ્રખ્યાત મેળો છે. અહીંયા કણે બહારના માણા અને વિદેશના માણા અહીંયા કણે આવે છે. એટલો બધો પ્રખ્યાત મેરો હે? હા તો મારું સારું કહેવાય. તમે મેરે જાઓ? હા તો અહીંયા પબ્લિક દુનિયાનું આવતું હોય છે ને? હા તો સારું, હાલો તમે જાઓ. હા 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 એની મને તરણેતરનો મેરો. મેં પાકિસ્તાનમાં સાંભળ્યું તું હોય એ મેરા વિચારે. આ તો એ જ મેરો હશે અને આખા વિશ્વમાં ફેમસ લાગે છે. અહીંયા દુનિયાનું પબ્લિક હશે. હા મને મારા માણસ છોડાવવાનો આડિયો ચડી ગયો. હવે હું આયલો જાઉં મેરામાં અને મારી પાસે આ બમ છે ને એ બમ હું મૂકી દઈશ મેરામાં. પછી પોલીસને કરીશ ફોન કે મારા માણસોને છોડી દો, નકર હું રહ્યો ને અહીંયા બધી પબ્લિકને મારી નાખીશ. પછી ક્યાં જાય છે પોલીસ વાળા? મારા માણસોને છોડી જ દેશે. લાઈ જ કરું, લાઈ જવા દે. હાલો હાલો, તમારી જાત ના તમારે ભારત દેશમાંથી બમ ફોડવો તો હે ફોડી લ્યો તમ તારે. આમ જો તમારા સાંભળા ન બગાડી નાખવું ને તો મને કીજો. ભાઈ એક મને વાત ખબર નથી પડતી, સાચું બોલો, આજ દી સુધીમાં કેટલા તમે મર્ડર કર્યા અને કેટલા બોમ્બ ફોડ્યા? સાચું બોલો. 70-80 માણસ માર્યા છે. 70-80 માણા મારી નાખ્યા. અહીંયા કેવડી ટીમ છે તમારી? સાચું બોલો. અમે 3 જણા જ છીએ. આમ નહીં માને જમાદારા. એક કામ કરી, આને છે ને આમ આગળ લઈ જાવી અને ન્યા જઈ અને એન્કાઉન્ટર કરી નાખી. લઈ લો, હાલો બોમ્બ ફોડવા. કા તમારી જાતનો નો મૂકું. આમ તો જો કેવડો મોટો તરણેતરનો મેરો છે. અહીંયા પબ્લિક તો તૂટા વિનાની છે. આમ ફળો હોય ને તો આમ મેરામાં પડે એટલી પબ્લિક મને. પણ પેલા હું મારું કામ કરી લઉં. આ થેલામાં બમ છે ને એ બમનું છે મુદ્દો કામ હતું. હા આ ખુરશીમાં મૂકી દઉં. હું લ્યો ને ગાયકા મારા ફોન આરે કનેક્ટ કરી લઉં. હા સાફ કરી દઉં. કનેક્ટ કરી લો ગાયકા. ફોન આરે કનેક્ટ થઈ ગયો છે. પેલા બહાર જઈને સાફ બદલવી એટલે આ બમ અહીંયા ફૂટી જાય છે. પણ પેલા હું મારા માણસોને છોડાવી લઉં
કાંઈ પોલીસ વાળાને ફોન કરું. હાલો હાલો ફટાફટ હાલો જમાદાર હવે આપણે ઠેકાણે પહોંચી ગયા છે એક કામ કરો આ દોયડા રહ્યા ને એ હવે છોડી મૂકો અને આ બેન રમતા મૂકી દો ઘોડો ચડાઈ દો અને આઈને બેન ઠોકી નાખો સાહેબ એવું ન કરતા. હવે તમારું એન્કાઉન્ટર જ થાય છે અત્યારે તમને છોડી મૂકું તો તમે પાછા આવો મંડો ભાગવા ઠોકવાના જ થાય રહ્યો તમે રીજો જમાદાર ચાલજો ફોન આવ્યો કોકનો હાલો હું આતંકવાદી બોલું છું. આતંકવાદી મારી વાત કાન ખોલીને સાંભળો. મેં મેરામાં બમ મૂક્યો છે. મારા માણસોને છોડી દીજો નકર સમજો અહીંયા બધી પબ્લિકને હું મારી નાખીશ. હા વાંધો નહીં તારા માણા લઈને આવું છું અહીંયા કાંઈ કરતો નહીં કાંઈ કા તમે મેરાબારજી રોડ છે ને અહીંયા મારા માણાને લઈને આવો હાલો. હા વાંધો નહીં જમાદાર નો થવાની થઈ ગઈ છે પાકિસ્તાનમાંથી આતંકવાદી બીજો આવ્યો છે અને તૈણેતરના મેળામાં બોમ્બ ફોડવાનો છે જો એના માણાને આપણે પાછા ન દીધા ને તો સાહેબ આને છોડાય તો નહીં જો સાહેબ આને ભડાકો કરી નાખો. ના જમાદાર આને અહીંયા ભડાકો કરશું ઓલ્યો અહીંયા મોટો ભડાકો કરશે આખા તૈણેતરના મેળાને ઉડાડશે બોમ્બ મૂકીને. સાહેબ એ વાત તમારી સાચી તો મારું દીકરું આનું કરવું શું હવે? મને કાંઈ હુજતું નથી એક કામ કરો પાછા દી આવી હાલો ગાય ના ના સાહેબ ઉભાઈ મારી પાસે એક આઈડિયો છે. શું આઈ આવીને કયો જો સાહેબ આપણે છે ને આ બેના લુગડા રહ્યા ને એ આપણે પહેરી લે આપણા જમાદાર રહ્યા ને એને કેવી અમને બેન લઈ લ્યો અને એ આતંકવાદી પાસે આવી અને પીછે એને પકડી લે. હાશી વાત ડાયરેક્ટ ઈને મુદ્દામાં લાયરે પકડી લે કા વાહ જમાદાર તમારી બુદ્ધિ તમારું પ્રમોશન પાકું એક કામ કરો લઈ લ્યો એને બેયને આમ અને આમ જો આપણું કામ થાતું ઈ કરો હાલો અમારો બેન હાલો એ હાલ આમ પોલીસ વાળા મારા માણસોને લઈને આવે છે. લાય હું આગળ વહી જાઉં. એક ખેલ મારા હાથમાં વી આવે ને પછી એમ જો ફોનમાં સીધી સાપ દબી દઈશ પછી અહીંયા બધી પબ્લિક મરી જાય છે. આવતા રહ્યો જમાદાર ફટાફટ આગળ આવતા રહ્યો વાહ ભાઈ વાહ અસલ ઈના જેવા જ લાગો હો બે અસલ લાગી એના જેવા જ છે એટલે પણ એમ નહીં આ તમારો ડોહો ઓળખી નો જાય ને તમને સાહેબ નો વર્કે જો આ રહ્યો ને આને છે ને જો આમ કરીને આમ બાંધી દેવાનું આડું મોઢે. હા ઈ વાત હાચી હો વર્કે હવે સાહેબ હવે નો ઓળખે આ નામ જો હા ન્યા જઈને કાંઈ ભૂલ કરતા નહીં નકર તમારી એક ભૂલ છે ને બધુંય બરબાદ કરી નાખશે. સાહેબ અહીંયા જઈને કાંઈ બોલશું જ નહીં મૂંગા આમને ઉભા રહીશું. હા એમ હાલો તો હે ને જાવ દો ગાડી સાહેબ પણ ઓલા બે અંદર બેઠા એનું શું કરશું હવે? એ એનું કાંઈ ન કરવાનું હોય આગળ પોલીસ ઓકી આવે કે નહીં ત્યાં પૂરી દેવાના જેલમાં બરોબર મારા દીકરા ઈ જ લાગને હાલો જાવ દો ગાડી મને તો ઈ ટેન્શન થાય છે કે આ મારા જમાદાર ન્યા કંઈક ભૂલ ન કરે નકર બધાયનો બોમ્બ ફૂટી જાય છે લાઈ જવા દે બસ પોલીસ વાળા અહીંયા જ આવશે. આવે ને એટલે પેલા મારા માણસોને છોડાવી લેવા છે અને પછી આ ફોનમાં મેં બમ કનેક્ટ કર્યો છે. એક છાપ દબાવીશ એટલે આખો મેરો બ્લાસ્ટ થઈ જાય છે. પણ એની મને મારા માણસોને લઈને ક્યારે આવશે? આયા ભડાકો ફોડતો નહીં સાહેબ. આ ફોનમાં બમ કનેક્ટ છે તો સાપ દબાવી ને તો આખો મેરો બ્લાસ્ટ થઈ જાય છે. હું ભડાકો નથી ફોડતો તું છે ને ઈ બમનું બટન દબાવતો નહીં હા પણ પેલા મારા માણાએ મોકલી દે નકર દબી દઈશ. પેલા મને ઈ રિમોટ દઈ દે કીધું ને પેલા મારા માણસો મોકલ નકર દબાવું છું. મોકલું છું આ બાજુ વી આવો. હવે તમે ઉપાધિ ન કરતા. તમે પોલીસની કેદમાંથી છૂટી જાઓ. તારા માણા તને દઈ દીધા
બટન નો દબાવતો હવે. બટન તો દબાવ છું પાયામાં નકર દબી દઈશ અને સમજો બધા માણસોને મારી નાખશું તે મારા માણસોને હેરાન કર્યા હશે નહીં તમને હેરાન કર્યા તા ને હાલો આ ફોન તમે હા લે આ ક્યાં મારા માણા હે અમે પોલીસ વાળા જ લેવી. મારા દીકરાનો લે કે બટન દબાવું બટન. રાઈટ ને તારે બમ ફોડો હે મારો મગજ ગરમ કરી નાખ્યો. તને એમ કે તારા એક પણ જ બુદ્ધિ છે હે? આ તને શું લાગ્યું તારા માણા હતા એ જોઈ લે હોબા. અરે બાપ રે હા તો એની મને પોલીસ વાળા મને છેતરો હે તને છેતર્યો ને હવે આમ જો છેતરાઈને તું જાય સીધો ઉપર. હા તારા માણા તો ચારુના જેલમાં હડે હશે. જમાદાર ઠોકવાને ગાડીમાં અલે બેસ બેસ ફોડ નાખીશ. જમાદાર ફટાફટ આમ જો આ મને પીછો જવા દો.